તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં। તો મિત્રો વાગ્યા છે સવારના 10 અને અમે દવા કરી છે દવા છાંટવા। મોટો બાપોને ચાવી કાં ચાવી લીધા તો દેખો ખાવા બાવા લઈ લીધું છે આમાંથી સટકે બંધાઈ દીધી લાવો છાવી દો છાવી। તો મિત્રો અમારે દવા છાંટવા જવાનું છે પેલે ખેતર। શું કરે એમાં? चलो तो आई एम चले ना साल है डिक्की में डिक्की किसमरी जाए तो चलो मित्रों हम चलते हैं बराबर। तो આપણે હવે જઈએ દવા છાંટવા। વજન તો ભારી। તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં બરાબર। तो गाइस આપણે આવી ગયા છે વસલીવાડી। અહીંયાથી અમારે પંપ લેવાનું। દેખો મોટો બાપો જાય છે પંપ લેવા માટે અને આપણે જવાનું છે પેલો ખેતરે મતલબ છેલ્લીવાડી ત્યાં જવાનું છે। અને મિત્રો આપણે છે કેનાલનું પાણી એટલે પાણી ખૂટે નહીં। દેખો एकदम प्योर हो टूटे उटे नहीं छोड़े बुका काट देवो અને પોઈન્ટ તો ચાલુ ને ચાલુ રહેવા દેજો। જાપો ખુલ્લો પડે મિત્રો આપણે પંપ લેવા જ ગયો હે। ચાલો હવે આપણે પેલી વાળી દીધી બન્યા રહેજો બ્લોગમાં। તો મિત્રો આપણે આવી ગયા એની સોરેન હો હિચાના લઠ્ઠા લેવા। આ દવા દી લીધી છે અને મિત્રો દેખો પેલો ઓગલો બાળા દડે કે નહીં ત્યાં પીપળા ભરવાના એની સોરેન અને હું આ દવા લેવા આવ્યો હતો ત્યાં દવા લઈ અને પાલ નાખી ગયા આપણે અને બ્લોગમાં એની સોરેન પૂરો બાળતો આખો તાર મજા આવે તમને બરોબર। અને આ આપણા ઘઉં છે મિત્રો અને આ બાજુવાળાના મોટા મોટા અને અમારા થોડાક નાના છે મતલબ 4-5 દાડાનો ફેર છે મિત્રો વધારે ફેર નથી। અને અહીંયા તમે જોઈ શકો છો અમારો બોડો સીટચો આવી જાય। તો મિત્રો આપણે દવા છાંટવા માંડી ગયા છે અને આપણે જાણે એક પંપમાં એક સાડો છટાઈ ગયો આ ઉભોઈ અને સેટ જાણે જતા રહ્યા છે। હા અને દેખો અહીંયા મોટો બાપો સાથે મિત્રો વાગી ગયા છે 11 અને જો તમે પંપ આપણે અહીંયા મેળ દીધો ખાડો ભરાઈ ગયો પણ દેખો તળાવ પર અહીંયાથી કંઈક અને મોટો બાપા આવે દવા છાંટતો જાય આ દેખો આમાં છાંટવાની નથી છાંટવાની બાકી એટલે મતલબ છાંટવાની। તો મિત્રો 12 વાગી જવા કરે 12 ખાઈ લે હું ખાઈ લે તો ભેજે થોડી વાર પછી ચાલુ કરજે થાકી જાય। મેં ચોકડી કરી હા થાકી જવાય યાર બળો ઘેર તે ખાલી નામનો હે બાકી આપણી જિંદગી નીકળે છે બહાર કમાવામાં। 300 રૂપિયામાં હો વળે યાર કઈ વળતું નથી। તો આ મતલબ આપણા મોટા બાન તમે જોઈ શકો છો
કેટલી ઉંમર બાપા? 50 60 વર્ષની ઉંમર છે મિત્રો. તો બી દવા છાંટે અને કામ કરે. મતલબ કેવા જાય તો યાર એટલી ઉંમરમાં તો લોકો ઘરે બેસી રહે, પણ મજબૂરીનું નામ સાંભળ્યું? મજબૂરીનું તો આ બધું મજબૂરી કરાવે. અને એક આ પેટ, એટલે કરવું પડે મિત્રો. હું 10 વર્ષનો હતો ને ત્યારથી મેં મતલબ 5મામાં ભણતો હતો ત્યારથી મેં કામ મેળ દીધું. કારણ કે ફેમિલી માટે જ યાર, કારણ કે કમાવાવાળા 2 જણા હતા, પછી અમે 8 બેન ભાઈ હતા, એટલે પછી આથી કરીને જ મેળ દીધું યાર ભણવાનું. કારણ કે ભણવામાં આપણું મન હતું, પણ યાર શું કરે, મજબૂરી એટલે મેળ દેવું પડે. તો આવી શકે કે આપણી જિંદગી ભાઈ, કરવું પડે યાર. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. હા તો મિત્રો ફાઇનલી દવા છટાઈ ગઈ છે. દેખો આપણે પંપ ત્યાં મેળ દીધો અને હું બૂટ બોલીએ પેલે વસલે દોરીએ એટલે પહેરવા દઉં. દેખો મોટો બાપો આવે છે. હા 1 વાગી ગયો ગાઈસ. તે તો હજુ ખાવા એ નથી મળ્યું ને ઇન્સ્ટાગ્રામની રીલ એ નથી બનાવવા મળી. તો યાર કામમાં પડી જઈએ તો આવું થાય, લોકોનું કામ કરવાનું અને વિડીયો બનાવવાના એટલે બહુ અઘરું કામ છે મિત્રો. અને આટલી બધી મહેનત કરજે યાર, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધો બરોબર. વિડીયો ગમે તો આ દેખો, આ બૂટ પહેરાવ્યા નથી મિત્રો, ગારાવાળા થઈ ગયા પર ગરાળા. કિલો તો વજન નહીં આમાં. ચલો હવે ફટાફટ ત્યાં જઈએ અને ખાવાનું તો વાળજી જાય. લાગે ને ભૂખ? તો અમારે દવા છટાઈ ગઈ છે મિત્રો અને હવે જઈએ વાડીએ બરોબર. તો ગાઈસ આપણે આવી ગયા વસલી વાડી, પંપ અહીંયા મેલાઈ ગયા અને હવે જઈએ આપણે મતલબ રહી જતા. મેથી કેવી થાય ગઈ યાર, ખાઈ એવી ભણવા આવે એવું કામ એમાં. પાણી કેટલું મસ્ત છે. હાય હાય રોજડા રોજ. રોજડા. તો ચલો મિત્રો હવે આપણે રહીએ ત્યાં જઈએ. ભૂખ પણ વધારે લાગી છે, ભૂખા કરી. આ પાણી કોને વળ્યું? આય ભરાઈ ગયું પાણ, મતલબ આ પેલો હે ને પેલી વાડી વાળા પાણી કાઢ્યું. તો મિત્રો આવી ગયા હે વાડીએ બરોબર આપણી ગાડી. અને આજે શનિવાર હતો ને, અને કોઈક ये क्या कर रहे हो? पानी पी रहा है. અને બરોબર ભૂખ લાગી. આવું 2 વાગી જાય તો ફાઇનલી આવું ખાઈ લેવું પડે. કોનાજી पापड़ जी? चलो तो हम पापड़ जी खाते हैं. 2 વાગે ખાવાનું યાર, ગજબ છે. હાથ બાથ ધોઈ નાખીએ. હા તો મિત્રો ખાઈ હાય ને રેડી થઈ ગયા હે અને પાછા જઈએ હવે કપાસ વીણવા. કારણ કે આપણે કોઈ ઉઠીને છોરીનું વેસ કામ છે. ચલો પાછા સાંજે આવીને હોઈ જશે. ચલો એવી જ રીતના હોય બધું. અને યા તો અમારા કૂદતો કંઈક બેઠો હોય. ગાજર ગાઈસ. હા બુસટમાં હે મારે ફાટી ગયું મિત્રો, બુસટ ફાટી ગયું યાર. મતલબ જાંગલા વેરાઈ ગયું છોરીને. શું કરવાનું, પૈસા જ નથી યાર. અહીંયા તમે જોઈ શકો છો પાર ફુલાવેરના ઢગલા થઈ ગયા આપણે, કારણ કે ફુલાવેર કરી હતી. પેલી બાજુ લસણ છે અને હવે પાછા જઈએ આપણે કપો વીણવા બરાબર. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. તું કહેતો હું ગાડી પર એવો લખાવું, માય વાઈફ માય લાઈફ એવો સોરી ગર્લ્સ માથા બારે બૈરું હે મારું. હા આ દેખો મોટો બાપો ઝુકેગા નહીં દોડી દાડી વાળા. તો મિત્રો પાણી પીવા થઈ ગયા યાર. 4 વાગી ગયા હે અને हम पीने आए हैं पानी ठंडा.
ઉનાળો આવી ગયો એમ લાગે સારું. મામા બોલે મારી જાન. મામા બોલે મારી જાન. લાઈક કરો, ફોલો કરો, લાઈક કરો, ફોલો કરો, અમારા વિડીયો પાડો. વિડીયો વાળો. ये कौन है दादी माँ? અહીં બાળ મારી ઝુકેગી નહીં સાલી. એમ કર એમ એમ ઝુકેગી નહીં, ઝુકેગી નહીં, ઝુકેગા નહીં સાલા કપા વેણેગા ઇનકે સાલા કપા વેણેગા. આ બે ખાતે બોલવાનું ઝુકેગા નહીં સાલા. હા પતલી ડે બોલે મારી જાન. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા અને હો મિત્રો બધાથી પાછળ જોઈએ 4 વાગી જાય. તો મિત્રો વાગી ગયા છે આપણે 100 અને આવી ગયા છે આપણે વાડીએ. દેખો કોણ કોણ આવે છે. ચાલો લાઈન આવે દેખો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કર્યા બરાબર. અને મારે જવું છે ગોમમાં. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? ઇન્ટરેસ્ટિંગ વ્લોગ તો હું લાવતો રહી મિત્રો, પણ એની છોરેનો હમણાં થોડોક ટાઈમ કાઢીને વિડીયો બનાવવા પડે. દેખો સૂરજ અને આપણે સાંજ થઈ મસ્ત એકદમ પરફેક્ટ 6 વાગી જાય. આ પોટલા આવી ગયા અને આ બધા આવી જાય. તો ચલો ગાઈસ મળે આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.